હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે, જેને લઈ રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના ભાવમાં જબ્બર ઉછાળો જોવા મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડ શાકભાજી વિભાગ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ગજેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઓછી જોવા મળી રહી છે, જેમાં બહારગામથી શાકભાજીની આવક ઓછી થવા પામી છે, જેને લઈ તમામ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। શાકભાજી વિભાગ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ગજેરા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે લોકલ શાકભાજીની આવક વરસાદના હિસાબે ઓછી છે અને જનરલ 50% લોકલ શાકભાજી આવે છે, 50% બહારથી શાકભાજી આવે છે। બહારનું શાકભાજી નબળું હોવાના હિસાબે બગડવાના ચાન્સ વધારે રહે છે। એના હિસાબે તમામ શાકભાજીના ભાવ ટમેટા 60 રૂપિયાથી 70 રૂપિયા સુધી વેચાય છે, રીંગણા 25 રૂપિયાથી 30 રૂપિયા સુધી વેચાય છે, મરચાં 25 રૂપિયાથી માંડીને 60 રૂપિયા સુધી વેચાય છે। જનરલ તમામ શાકભાજીની આવક 25 રૂપિયાથી માંડી 70 રૂપિયા સુધી જનરલ તમામ શાકભાજીની ભાવ અત્યારે વરસાદી સિઝનના હિસાબે છે।